બિબ્લોગ્રાફિક માહિતીની આપ-લે અને સંચાર માટેના સ્ટાન્ડર્ડ્સ. પરિચય જોઈએ તો લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં વિવિધ દેશો અને લાઇબ્રેરીઓ વચ્ચે બિબ્લોગ્રાફિક ડેટાની આપ-લે અને સંચાર માટે આંતરરાષ્ટ્રીય માપદંડ બનાવવામાં આવ્યા છે. આ સ્ટાન્ડર્ડ્સ ઓટોમેશન, ઇન્ટરઓપરેબિલિટી અને રિસોર્સ શેરિંગ માટે અત્યંત મહત્વના છે. આ સ્ટાન્ડર્ડ્સ લાઇબ્રેરીઓ વચ્ચે ડેટા એક સરખું રાખવા અને સરળતાની આપ-લે કરવા માટેના નિયમો છે. મુખ્ય સ્ટાન્ડર્ડ જોઈએ તો ISO 2709 ફોર્મેટ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, જેનો વિકાસ થયો છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. માર્ક માટેનું મૂળભૂત માળખું છે. બિબ્લોગ્રાફિક ડેટાને મશીન રીડેબલ બનાવવા માટેનું જનરલ સ્ટ્રક્ચર છે. લીડર, ડિરેક્ટરી અને ફિલ્ડ માળખું છે. માર્ક જેનો વિકાસ થયો છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. માર્ક 21 હાલમાં સૌથી વધુ વ્યાપક. રિસોર્સ શેરિંગ, ઓપેક યુનિયન કેટલોગ માટે આધારભૂત તથા યુએસ માર્ક, યુકે માર્ક તથા કેનમાર્ક જેવા વર્ઝન્સ. CCF એટલે કે કોમન કોમ્યુનિકેશન ફોર્મેટ વિકાસ થયો છે યુનેસ્કો દ્વારા. તેનો હેતુ છે ડેવલપિંગ કન્ટ્રી માટે સરળ માર્ક જેવી જ રચના, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર વચ્ચે બિબ્લોગ્રાફિક એક્સચેન્જ માટે. Z39.50 ઇન્ફોર્મેશન રિટ્રીવલ પ્રોટોકોલ, જેનો વિકાસ થયો છે NISO એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન USA દ્વારા. જેનો હેતુ છે વિવિધ લાઇબ્રેરી ડેટાબેઝ વચ્ચે સર્ચ અને રિટ્રીવલને શક્ય બનાવવું. ઉદાહરણ તરીકે એક લાઇબ્રેરી ઓપેક પરથી બીજી લાઇબ્રેરી કેટલોગમાં શોધ કરી શકાય છે. ISO 23950 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર Z39.50. Z39.50 નું આંતરરાષ્ટ્રીય વર્ઝન. Z39.71 હોલ્ડિંગ સ્ટેટમેન્ટ ફોર બિબ્લોગ્રાફિક આઇટમ, સિરિયલ પબ્લિકેશન્સ માટે હોલ્ડિંગ ડેટા કેવી રીતે દર્શાવવું તેનું સ્ટાન્ડર્ડ છે. ISO 10161 એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન પ્રોટોકોલ માટે, લાઇબ્રેરી વચ્ચે ડોક્યુમેન્ટ ડિલિવરી અને ઇન્ટર લાઇબ્રેરી લોનને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે. OAI-PMH એટલે કે ઓપન આર્કાઇવ ઇનિશિયેટિવ પ્રોટોકોલ ફોર મેટાડેટા હાર્વેસ્ટિંગ, ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી અને ડિજિટલ લાઇબ્રેરી વચ્ચે મેટાડેટા હાર્વેસ્ટિંગ માટે. ડબલિંગ કોડ મેટાડેટા એક્સચેન્જ માટે આધારભૂત છે. મહત્વ જોઈએ તો એકરૂપતા, બધી લાઇબ્રેરીમાં એક સરખું ડેટા ફોર્મેટ રહે છે. ઓટોમેશન સપોર્ટ, જેમાં ઓપેક ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર સાથે સુસંગત છે. રિસોર્સ શેરિંગ જોઈએ તો યુનિયન કેટલોગ, ઇમ્પ્લિમેન્ટ ફલ્કેટ. ઇન્ટરઓપરેબિલિટી, માર્ક, ડબલિંગ કોડ, મોડ્સ, મેટ જેવા સ્ટાન્ડર્ડ વચ્ચે મેપિંગ માટે. યુઝર ઓરિએન્ટેડ, તો વપરાશકર્તાને એક જ સર્ચથી અનેક લાઇબ્રેરીમાં રિસોર્સ મળી શકે છે. ઉદાહરણ જોઈએ, જો કોઈ રિસર્ચર 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ શોધે તો Z39 પોઈન્ટ પ્રોટોકોલ વડે તે એક સાથે દિલ્હી યુનિવર્સિટી, ઇમ્પ્લિમેન્ટ અને વર્લ્ડકેટ ડેટામાંથી શોધી શકે છે. માર્ક 21 રેકોર્ડ્સ એક સરખા હોવાથી ડેટા એક્સચેન્જ સરળ બને છે. OAI-PMH વડે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી મેટાડેટા હાર્વેસ્ટ થઈ જશે. નિષ્કર્ષ જોઈએ તો સ્ટાન્ડર્ડ ફોર બિબ્લોગ્રાફિક ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ એન્ડ કમ્યુનિકેશન, જેમ કે ISO 2709, માર્ક 21, CCF, Z39.50, Z39.71, OAI-PMH જેવા સ્ટાન્ડર્ડ્સ એ લાઇબ્રેરીને રિસોર્સ શેરિંગ, ઓટોમેશન અને ગ્લોબલ ઇન્ટરઓપરેબિલિટી માટે આધાર આપે છે. આ સ્ટાન્ડર્ડ વગર લાઇબ્રેરી વચ્ચેના ડેટા આપ-લે અશક્ય અથવા અયોગ્ય બની જાય છે.